લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે જય હિન્દ વાલી મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ, તમે જાણો જ છો આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ ને. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે. માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ટુ પે ધ ફીસ એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ સો મચ. વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે આપણે ખૂબ જ મહત્વની વાતો કરવા જઈ રહ્યા છે, જે વાતો અનુલક્ષે છે રાસાયણિક પ્રક્રિયાઓને. અત્યાર સુધી આપણે આલ્ડીહાઇડ કીટોનની બનાવટ જોઈ. હવે આજે આપણે આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા જઈ રહ્યા છે. ઓકે, હવે રાસાયણિક પ્રક્રિયાઓ જોતા પહેલા આપણે જોવાનું છે કે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સાથે, એટલે કે ફોર એક્ઝામ્પલ ટૂંકમાં કાર્બોનિલ કાર્બન સાથે કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. તો કાર્બોનિલ કાર્બન સાથે આપણે ઘણી બધી પ્રકારની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ, જેમાંથી પહેલી પ્રક્રિયા તો આપણે આ કાર્બનને તોડવાનું હશે. અને અહીંયા કોણ હાજર થશે? તો અહીં કાર્બનના ડબલ બોન્ડ તોડીશું ત્યારે જે પણ પ્રક્રિયા થાય એ આપણે યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને આ યોગશીલ પ્રક્રિયાઓ હવે કોના દ્વારા થાય? તો અહીંયા નેગેટિવ છે એટલે અહીંયા પ્લસ જશે, અને અહીંયા પોઝિટિવ છે તો અહીંયા કોઈ નેગેટિવ આવશે. અને નેગેટિવ તરીકે આપણે NU લખીએ છીએ. NU એટલે ન્યુક્લિયોફાઇલ. ઓકે, જેને આપણે કેન્દ્ર અનુરાગી કહીએ છીએ. તો હવે આજે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બહુ જોઈ લીધી હેલોજનની અંદર, પરંતુ આની અંદર આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જોવા જઈ રહ્યા છે. તો આજનું આપણું હેડિંગ છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો આજે આપણે જોવા જઈ રહ્યા છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની અંદર આ સીધું જ લખું છું હું તો, પણ ખબર નહીં આમાં વાકું જ દેખાય છે. યોગશીલ પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા નીચેથી ઉપર લખેલો સીધું દેખાય છે. ચલો વાંધો નહીં.
તો કેન્દ્ર અનુરાગી ઓક્સિલ પ્રક્રિયા, સૌથી પહેલા મને લાગશે કે મારે તમને મિકેનિઝમ સમજાવવું જોઈએ, કારણ કે એક વાર તમે મિકેનિઝમ સમજી ગયા એના પછી બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ સહેલી થઈ જશે. તો ચલો ડિયર સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આપણે એનું મિકેનિઝમ સમજીએ. તો મિકેનિઝમ સમજવા માટે આપણે જઈશું આપણી જૂની જ પ્રથાથી, અને જૂની પ્રથામાં આપણા પાસે આપણે જોયું હતું કે કાર્બોનિલ કાર્બન જે છે એ કાર્બોનિલ કાર્બન આ રીતે પ્લેનમાં પડેલો છે, એક સમતલીય છે, અને અહીંયા R અને H લખી દઈએ તો એ આલ્ડીહાઇડ થઈ જાય, અને R અને R લખી દઈએ તો એ કીટોન થઈ જાય. એટલે હું લખતો નથી, ખાલી બે બંધ રહેવા દઉં. ઓકે, હવે જ્યારે એના ઉપર ન્યુક્લિયોફાઇલ આવશે, આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક લીધો છે, તો કે જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એના ઉપર એટેક કરવા જશે, તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ક્યાં તો ઉપરથી એટેક કરી શકે છે યા તો નીચેથી એટેક કરી શકે છે. સામાન્ય ભાષામાં જે સમતલને લંબ છે એ સમતલની લંબ દિશામાંથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એના ઉપર એટેક કરી રહ્યો છે. અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે આ કાર્બન છે એ કાર્બનનું આપણા પાસે સંકરણ છે, એ કાર્બનનું સંકરણ આપણા પાસે sp3 સંકરણ છે. કેવું સંકરણ છે? sp3 સંકરણ સાથે કાર્બન પડેલો છે. પરંતુ જેવો એના પાસે ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે, સોરી આ ડબલ બોન્ડ છે એટલે કયું સંકરણ છે? sp2 સંકરણ છે. હા, કયું સંકરણ છે? sp2 સંકરણ છે, કારણ કે ત્યાં દ્વિબંધ છે એટલા માટે. તો જ્યારે એના ઉપર કાર્બન એટેક કરે છે, ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે, તો આ ન્યુક્લિયોફાઇલ લંબ દિશામાંથી એટેક કરે છે અને કાર્બોનિલ કાર્બનના ડબલ બોન્ડ તૂટી જાય છે. તો કાર્બોનિલ કાર્બનના આ ડબલ બોન્ડ તૂટી જાય છે. આ બે તો બંધ છે જ આપણે લીધેલા, આ બે બંધ તૂટે છે. હવે જ્યારે આ બે બંધ તૂટે છે ત્યારે શું થાય છે હવે સમજવાની જરૂર છે. હવે ખાસ ધ્યાન આપજો. આપણા પાસે આ પ્લેન તો છે જ, આ પ્લેનમાં કાર્બોનિલ કાર્બન તો આ રીતે પડેલો જ છે, પરંતુ જેવો અહીંયાથી ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને એમાં જોડાઈ જાય છે, આ ન્યુક્લિયોફાઇલ હવે એના સાથે જોડાઈ જાય છે, એના લીધે આના ડબલ બંધ તૂટે છે. એક બંધ, બીજો બંધ અને આ ત્રીજો બંધ. આ જે ચાર બંધ છે, એક તો ન્યુક્લિયોફાઇલ લઈ લીધો, બીજા બંધ પર ઓક્સિજન છૂટો પડેલો છે, આ બંધ અહીંયા આવી જશે અને આ બંધ અહીંયા આવી જશે કે અહીંયા H પણ હોય છે કે બેમાંથી, એટલે આલ્ડીહાઇડ અને કીટોન આ રીતે. હવે અહીં જે sp2 સંકરણ હતું એ અહીં sp3 સંકરણ ફેરવાઈ જાય છે, કાર્બનનું સંકરણ થઈ જાય છે, sp3 સંકરણ થઈ જાય છે. એટલું જ નહીં, આની અસરના કારણે પેલા બે નીચે જતા રહે છે અને તમે આ sp3 સંકરણ સાથે તમને ચતુષ્ફલકીય રચના જોવા મળે છે. એટલે એક મધ્યવર્તી નિપજ જેમાં માઇનસ ઓક્સિજન છે એવી આપણને ચતુષ્ફલકીય નિપજ મળે છે, જે અસ્થાયી નિપજ છે. ઓકે, વિદ્યુત ભાર વાળી નિપજ છે, જેને આલ્કોક્સાઇડ નિપજ તરીકે આપણે ઓળખીએ છીએ. આ આલ્કોક્સાઇડ નિપજ પછી ક્યાંથી, અથવા તો વપરાયેલા પાણી અથવા તો વપરાયેલું કોઈ પણ પ્રકારનું જે ઉદ્દીપક છે એના પાસેથી H મેળવીને આ છેવટે Nu કાર્બન, અહીંયા બનશે આ OH, અહીંયા R, અહીંયા R' અથવા H, બેમાંથી કશે આ રીતે આપણા પાસે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતી નિપજ બનાવી દેશે. અને આમ આપણે આ ત્રણ સ્ટેપની અંદર આ કાર્ય પૂર્ણ કરીએ છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ સમજવાનું ખૂબ જ એ છે કે ખૂબ જ પહેલું સિમ્પલ ભાષામાં કાર્બોનિલ કાર્બનના ડબલ બોન્ડ તૂટશે, ઓક્સિજન માઇનસ બનશે અને આવનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ એમાં જોડાઈ જશે. આ જે પ્રથમ સ્ટેપ છે એ પ્રથમ સ્ટેપ ધીમો તબક્કો છે. આ પહેલો તબક્કો ધીમો છે અને આ તબક્કો જ વેગ નિર્ણાયક તબક્કો છે. આ તબક્કો પછી ફાસ્ટ છે. તો આ તબક્કો ધીમો છે અને એ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે કે ન્યુક્લિયોફાઇલ છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, એ અંદર કેવી રીતે જોડાય. તો હું આશા રાખું ડિયર સ્ટુડન્ટ્સ કે તમને આ પોઈન્ટની અંદર સમજણ પડી. હવે આ પોઈન્ટ પરથી આપણે બીજી વસ્તુ પણ સમજી શકીએ અને તે છે સક્રિયતા. એ કોણ છે? તો આના પરથી હવે આપણે બીજી વસ્તુ સમજવાની છે, સક્રિયતા. ડિયર સ્ટુડન્ટ્સ, સક્રિયતા એટલે શું? તો હવે અહીંયા આપણે જોઈએ, આટલે વાત કરીએ, R' છે અને અહીંયા R છે, તો આ છે કીટોન.
પણ આરનેસની જગ્યા પર જો હાઇડ્રોજન હોય તો એ છે આલ્ડીહાઇડ. હવે તો તમે ઘણી બધી વાર ભણ્યા છો કે બે વાર R હોય અને એકવાર R અને H હોય તો શું ફરક પડે. તો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા આવો. અહીંયા આપણે R અને H લઈને પહેલા વાત કરીએ. અહીંયા R અને H છે એટલે કે આલ્ડીહાઇડ છે. જો આલ્ડીહાઇડ હોય તો ન્યુક્લિયોફાઇલ આવતા શું કઈ પ્રક્રિયાઓ થાય, અને બીજી ભાષામાં આપણે અહીંયા નીચે દોરી દઈએ. અહીંયા જો કીટોન હોય તો ન્યુક્લિયોફાઇલ આવતા આ બંને R છે, બંને R છે અને ઓક્સિજન. હવે ન્યુક્લિયોફાઇલ આવતા શું ફરક પડશે? તો ડિયર સ્ટુડન્ટ્સ આલ્ડીહાઇડ હોય તો અહીંયા H છે, કીટોન હોય તો R છે. R એટલે કાર્બન, અને કાર્બન જ્યારે હોય ત્યારે કાર્બનના લીધે આપણા પાસે કઈ અસર ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોમેરિક અસર ઉત્પન્ન થાય છે. એની કાર્બનની ગીચતાના કારણે, આ કાર્બનની ગીચતાના કારણે એનો વિદ્યુતીય અસર ઉત્પન્ન થાય છે, અને વિદ્યુતીય અસર ઉત્પન્ન થવાના કારણે ઉપરથી જે ન્યુક્લિયસ આવતો છે એને થોડીક ખલેલ પહોંચશે, અને ખલેલ પહોંચવાથી એ સીધો અંદર આવી શકતો નથી. એટલે કીટોન સાથેની પ્રક્રિયાઓ ઝડપી થતી નથી, ધીમી થતી નથી, વધારે પ્રમાણમાં થતી નથી. પરંતુ આલ્ડીહાઇડમાં હાઇડ્રોજન છે, ઉપરથી આવનાર ન્યુક્લિયરને કોઈ જાતની નડતર ઊભું નથી થવાનું, અને એ સરળતાથી આકર્ષિત થઈ જાય છે, અને તેથી એ પ્રક્રિયા એકદમ સરળ રહેશે. તો કીટોન સાથેની પ્રક્રિયા સરળ રહેતી નથી, અને એટલે સક્રિયતાની શ્રેણીમાં જોઈએ તો આલ્ડીહાઇડ ન્યુક્લિયો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા વધુ ઝડપથી આપશે. આલ્ડીહાઇડમાં બી ફોર્માલ્ડીહાઇડ સૌથી વધારે ઝડપથી પ્રક્રિયા આપશે, સરળતાથી આપશે, જ્યારે કીટોન સરળતાથી આપી શકતું નથી. આ એક અસર. બીજી અસર છે આપણા પાસે કે આ જે કાર્બન જે છે એ કાર્બન અહીંયા કયો ઉત્પન્ન થાય છે? તો અહીંયા O નેગેટિવ એટલે અહીંયા પોઝિટિવ. આ પોઝિટિવ ન્યુક્લિયસને આકર્ષે છે, because we know that ન્યુક્લિયોફાઇલ is always negative. ન્યુક્લિયોફાઇલ હંમેશા કેવા હોય છે? ઋણ હોય છે, અને આ ઋણ ધન તરફ આકર્ષાય છે. પરંતુ જ્યારે હાઇડ્રોજન અહીંયા હોય ત્યારે કાર્બનના લીધે એ ધન વિદ્યુતભાર વહેંચાઈ જતો નથી. જ્યારે અહીંયા બે કાર્બન હોવાના કારણે આપણા આ કાર્બનનો ધન વિદ્યુતભાર બંને જગ્યા પર વહેંચાઈ જાય છે, અને ધન વિદ્યુતભાર વહેંચાઈ જતા એ એટલું આકર્ષણ જમાવી શકતો નથી. તેથી આ બે અસરોના કારણે આલ્ડીહાઇડ કરતા કીટોન ધીમી પ્રક્રિયા આપે છે, અથવા તો સરળતાથી પ્રક્રિયા આપી શકતો નથી. આલ્ડીહાઇડ વધુ સરળતાથી પ્રક્રિયા આપી શકે છે. તો આ છે આપણું પ્રારંભિક માહિતી કે જેની અંદર આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રક્રિયા વિધિ જોઈ કે કયું કાર્ય કેવી રીતે થશે. તો આ હતું આપણા પાસે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અને તેનું ક્રિયાવિધિ તથા સક્રિયતા, કે કોણ વધારે સક્રિય છે. હું આશા રાખું કે તમને આ વાતમાં સમજણ પડી ગઈ. હવે આટલી બધી મુદ્દાની વાત મેં સમજાવી, પણ એને એક જ શબ્દમાં હું હવે સમજાવી દઈશ. આપણા પાસે આ કાર્બોનિલ કાર્બન છે, આ બે બંધ પર હવે કશું નહીં લખીશું. આ કાર્બોનિલ કાર્બન યોગશીલ પ્રક્રિયા કરવા માટે પોતાના ડબલ બંધ તોડી નાખશે. અહીંયા માઈનસ થશે, અહીંયા પ્લસ થશે, અને અહીંયા હંમેશા ન્યુક્લિયોફાઇલ આવેલું છે એ ન્યુક્લિયોફાઇલ હંમેશા અહીંયા એટેચ થશે. આ મગજમાં રાખી દો કે ન્યુક્લિયોફાઇલ હંમેશા અહીંયા એટેચ થશે. પછી પ્રોટોન અંદર આવશે, અને પ્રોટોન આવીને તટસ્થ નિપજ OH અને NU આપશે. તો આ તમારા મગજમાં રહેવું જોઈએ કે ફાઇનલ આન્સર આપણા પાસે OH અને NU વાળો હશે. અહીંયા કોઈ પણ હોઈ શકે. તો હવે પછીની જે 5 પ્રક્રિયાઓ જોવાના છે આપણે, કેન્દ્ર અનુરાગીની 5 પ્રકારની પ્રક્રિયા જોવાના છે. 5 પ્રકારની પ્રક્રિયામાં આ મુદ્દો મહત્વનો છે. બે બંધ ઓક્સિજનના તૂટી જશે, એક બાજુ ઓક્સિજન, એક બાજુ ન્યુક્લિયોફાઇલ. ઓકે, ડન. પછી ઓક્સિજન સાથે H આવી જશે, ગમે ત્યાંથી આવી જશે, કોઈ પણ જગ્યા પરથી H આવી જશે, and that we are going to study. So સૌથી પહેલી પ્રક્રિયા આપણે જોવા જઈ રહ્યા છે એ HCN ની યોગશીલ પ્રક્રિયા. સૌથી પહેલા HCN ની યોગશીલ પ્રક્રિયા. હવે HCN માં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોણ છે? તો અહીંયા જોઈ લઈએ. તો HCN ની અંદર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બની રહ્યો છે આ OH માઈનસ, આ H આના સાથે જોડાઈ જશે એટલે H2O બની જશે, અને Cn માઈનસ આ રહ્યો આપણા પાસે
કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો આમ આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને CN તરીકે અહીં વાપરવાના છે. તો ચલો સૌથી પહેલા આપણે એની પ્રક્રિયા જોઈશું CN સાથેની. તો કે આપણા પાસે કાર્બોનિલ કાર્બન વત્તા CN ડાયરેક્ટ લઈ લઈએ, CN માઈનસ કાર્બન પર 2 ઇલેક્ટ્રોન છે. હવે આ કાર્બન સીધો આના ઉપર એટેચ કરશે, કારણ કે આ માઈનસ છે, આ પ્લસ છે, એટલે આના ઉપર એટેક કરે છે અને આપણને નિપજ તરીકે આ કાર્બન અહીંયા પણ આવી ગયું છે CN અને આ ઓક્સિજન છૂટો પડી જાય છે. તો આમ આપણા પાસે આ પ્રક્રિયા થાય છે. ઓકે, આ પ્રક્રિયામાં ક્યાંથી જે આમાં રહેલો H2 માં રહેલો છે H+ વપરાશે અને પાછો આપણને આ તો ઉદ્દીપક છે એટલે OH પાછો મળી જશે. H2 માં રહેલો H+ વપરાશે અને આપણને નવી નિપજ મળશે OHCl. ઓકે, તો આ છે આપણા પાસે પ્રક્રિયાઓ. આ જે પહેલી પ્રક્રિયા જે છે એને આપણે ચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ તરીકે ઓળખીએ છીએ. આ છે ચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ અને છેલ્લે આપણને સાયનોહાઇડ્રીન નામની નિપજ મળે છે. સાયનોહાઇડ્રીન. તો હું આશા રાખું છું સ્ટુડન્ટ્સ કે તમને આ પ્રક્રિયામાં સમજણ પડી ગઈ. વેરી સિમ્પલ. કાર્બોનિલ કાર્બનના બે બંધ તૂટે છે, એક બાજુ ઓક્સિજન એક બાજુ ન્યુક્લિયોફાઇલ, પછી H આવી જશે અને સાયનોહાઇડ્રીન નિપજ બને છે. તો આ હતી આપણી HCN સાથેની પ્રક્રિયા. હવે આપણે બીજા નંબર પર જોવા જઈ રહ્યા છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા. અને આપણે આગળ જોયું એ પ્રમાણે આમાં NaHSO3 માંથી ન્યુક્લિયોફાઇલ કોણ બને છે? તો કેન્દ્ર અનુરાગિકામાં પ્રક્રિયક બનવા જશે Na+ HSO3-. જાતે નક્કી કરી નાખો કોણ બનશે? HSO3- આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બનશે અને એમાં સલ્ફર પર આપણા પાસે કોણ છે? એક યુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓકે, તો યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડી છે. હવે આપણે આપણી પ્રક્રિયા બનાવીએ તો કાર્બોનિલ કાર્બન છે, આ કાર્બોનિલ કાર્બન NaHSO3 સાથે પ્રક્રિયા કરે છે. આના બે ભાગ તૈયાર છે, આ માઈનસ ભાગ છે, આ પ્લસ ભાગ છે. તો આપણે આને આમ અને આને આમ લખી દઈએ. હવે અહીંયા આ માઈનસ ભાગ છે એમાં SOS ડોનેટ કરશે એટલે SO3H બની જશે અને આ O સાથે એને અહીંયા ભટકાઈ જશે. તો આ પહેલી સ્ટેપ આપણને જોવા મળે છે. પછી આની અંદર પ્રોટોન ટ્રાન્સફર થશે, પ્રોટોન સ્થાનાંતરની પ્રક્રિયા થશે અને પ્રોટોન સ્થાનાંતર થતા H ઉપર જતો રહેશે અને Na નીચે આવી જશે. એટલે આપણા પાસે ફાઇનલ નિપજ હશે OH અને નીચે હશે SO3. પણ SO3 ને આપણે આ રીતે લખીશું SO2 અને આ ઓક્સિજન Na મળશે. આમ લખવા પાછળનું હેતુ શું છે? તો SO2 એને પછી નીકળી જશે અને ઓક્સિજનના સાથે કોઈ પણ બીજી પ્રક્રિયા આગળ થઈ શકે છે. તો ખૂબ જ સિમ્પલ રીતે NaHSO3 ની યોગશીલ પ્રક્રિયામાં Na+ અને HSO3 જેમાં આ ન્યુક્લિયોફાઇલ બની રહ્યું છે એ નીચે આવી જશે, ઓક્સિજન જોડે Na જશે, પછી પ્રોટોન ટ્રાન્સફર થઈને S આ આપણને પ્રક્રિયક મળશે. સો હું આશા રાખું છું ડિયર સ્ટુડન્ટ્સ કે તમને આ પ્રક્રિયામાં પણ સમજણ પડી ગઈ. હવે આનું આપણે એવું કહી શકીએ કે બાયસલ્ફાઇડ, આ શું છે? બાયસલ્ફાઇડ વિયુક્તન છે. ઓકે, હવે આ પ્રક્રિયા કેમ મહત્વની છે? ધ્યાન આપો. આ પ્રક્રિયા પાછળ આપણો હેતુ શું છે? આમ જોવા જઈએ તો અહીંયા કોઈ આ નિપજ મળે છે નકામી છે, પરંતુ હવે મહત્વનો મુદ્દો છે. અહીં જે નિપજ મળી રહી છે એ પાણીમાં દ્રાવ્ય છે, એ પાણીમાં દ્રાવ્ય છે. એટલે જ્યારે કીટોન અને આપણા પાસે આલ્ડીહાઇડ નું મિશ્રણ થઈ ગયું હોય તો કીટોન આ પ્રક્રિયા નથી આપવાનું,
આલ્ડીહાઇડ જ આ પ્રક્રિયા આપે છે, કારણ કે કીટોનમાં હાઇડ્રેન નડશે એટલે સોડિયમને ટ્રાન્સફર થવા દેશે નહીં. એટલે આ બંનેના મિશ્રણમાં જ્યારે આ પ્રક્રિયા કરાવીએ તો આ પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ ફક્ત આ રીતે છૂટો પડી જશે અને આ પાણીમાં દ્રાવ્ય હોવાના કારણે આપણે એને ગાળી લઈએ છીએ, એટલે આલ્ડીહાઇડ અને કીટોન છૂટા પડી જશે. તદુપરાંત ખાલી ને ખાલી આલ્ડીહાઇડ જે અશુદ્ધ અવસ્થામાં છે તેના સાથે આ પ્રક્રિયા કરાવી અને આ પ્રક્રિયા કરવાથી આલ્ડીહાઇડ આ રીતે બનશે. હવે આની રિવર્સ પ્રક્રિયા થઈ શકે છે અને પાછો આલ્ડીહાઇડ મેળવી શકાય છે. આમ આલ્ડીહાઇડના શુદ્ધિકરણ માટે આ પ્રક્રિયા મહત્વની બને છે. તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે જે પ્રક્રિયા છે એ આપણા પાસે ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા આપણે શામાં વાપરી શકીએ છીએ? આલ્ડીહાઇડના શુદ્ધિકરણ કરવા માટે. તો આલ્ડીહાઇડના શુદ્ધિકરણ પછી આપણા પાસે સી નંબરની પ્રક્રિયા આવે છે અને ખૂબ જ ફેમસ પ્રક્રિયા છે આ. જે સ્ટુડન્ટ ચોપડીમાં આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપી નથી એટલે લગભગ તમારે અહીં ધ્યાન આપવું પડશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે RMGX. મારું માનવું છે જ્યારે તમે RMGX લખો ત્યારે Mg ઉપર +2 આના ઉપર -m લખી દો એટલે એના બે ભાગ કયા પડશે, કોણ પોઝિટિવ બનશે કોણ નેગેટિવ બનશે એ સરળતાથી ખબર પડી જાય. તો આપણે પહેલા RMGX નો ન્યાય આપીએ કે RMGX એ જ્યારે છૂટું પડે છે ત્યારે R અને MgX બે છૂટા પડી જાય છે. હવે આના +2 છે ને -1 એટલે અહીંયા +1 બનશે અને આ -1. આ R -1 બની રહ્યું છે એટલા માટે હવે ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ વર્તન કરશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે આ R વર્તન કરશે. સો ચલો પ્રક્રિયા જોઈએ. કાર્બોનિલ કાર્બનની પ્રક્રિયા RMGX સાથે કરીએ તો ફરી એકવાર કાર્બન 4 બંધ સાથે છૂટું પડશે. અહીંયા નીચે R જોડાશે અને ઉપર O સાથે MgX ભેગું થશે. તો આ આપણા પાસે એક મધ્યવર્તી નિપજ બને છે, અહીં R અને અહીંયા OMgX. હવે અહીંયા આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો હાઇડ્રોલિસિસ કરીએ તો આ Mg OH અને X છૂટું પડી જશે અને જે બચેલો H છે એ અહીંયા જોડાઈ જશે. આમ આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ. યાદ રહે કે આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડ આ રીતે લખાશે. તો આલ્ડીહાઇડ આપણને કયો આલ્કોહોલ આપી રહ્યો છે? સેકન્ડરી આલ્કોહોલ આપી રહ્યો છે, દ્વિતીયક આલ્કોહોલ આપે છે. ફોર્માલ્ડીહાઇડ જો આપણે લઈ લઈએ તો એ ફોર્માલ્ડીહાઇડ પ્રાથમિક આલ્કોહોલ આપે છે. ફોર્માલ્ડીહાઇડ પ્રાથમિક. પણ કીટોન લઈ લઈએ તો કીટોન લઈ લઈએ તો આ કીટોન આપણને 1 2 3 ટર્સરી આલ્કોહોલ આપે છે, તૃતીયક આલ્કોહોલ આપે છે. આમ ગ્લિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલ આરામથી બનાવી શકીએ છીએ. શામાંથી? આલ્ડીહાઇડ અને કીટોનમાંથી. ચલો ત્યાર પછી આપણે જોવા જઈ રહ્યા છે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. હવે આ કંઈક ઇમ્પોર્ટન્ટ છે. આ D આવે છે આલ્કોહોલ સાથે પ્રક્રિયા, પણ હું આલ્કોહોલ સાથે નહીં લખતો, હું લખું છું એસિટાલ અને કેટાલ. એસિટાલ અને કેટાલ પ્રક્રિયા લખું છું. આ કોની પ્રક્રિયા છે? ROH સાથેની પ્રક્રિયા છે, આલ્કોહોલ સાથેની પ્રક્રિયા છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે આપણે આલ્કોહોલની વાત કરીએ છીએ તો આલ્કોહોલમાં એના બે ભાગ કયા કયા પડશે? તો R+ અને OH-. આમ એ બે ભાગમાં વિભાજિત થશે. હવે આ બે ભાગમાં જ્યારે વિભાજિત થઈ રહ્યું છે ત્યારે આ OH- ઓક્સિજન પર એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને OH- એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે બહાર આવી રહ્યું છે. તો આપણે OH- ની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેવી રીતે થશે? આ એક બલા આવી છે એને દૂર કરી દઈએ પહેલા. તો હવે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોવા જઈશું. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની અંદર કાર્બોનિલ કાર્બન
વત્તા ROH. હવે તમે જ્ઞાત છો આમાંથી કોણ ન્યુક્લિયોફાઇલ બન્યું છે? તો જે ન્યુક્લિયોફાઇલ બન્યું છે O અને અહીં, તો આમાંથી હાઇડ્રોજન OH છે, એ OH અહીંયા આવશે અને છૂટો પડેલો R અહીંયા આવી જશે. જે આ વિભાવના ઉત્પન્ન થાય છે, બંને બાજુ OR રહે તેને એસિટાલ કહેવાય. પણ અહીંયા એક બાજુ OR છે અને એક બાજુ OH છે, એટલે આને આપણે હેમી એસિટાઇલ તરીકે ઓળખીએ છીએ. અડધું હેમી એસિટાલ બને છે. આ હેમી એસિટાલ સાથે ફરી આલ્કોહોલની પ્રક્રિયા થાય છે, તો આ H અને આ OH H2O બનીને છૂટું પડી જાય છે અને હવે આપણને સંપૂર્ણ એસિટાલ OR અને OR મળે છે. આને આપણે એસિટાલ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે એસિટાલ મેળવવાની પ્રક્રિયા આલ્ડીહાઇડને લઈને કરી શકીએ છીએ. તો જે આલ્ડીહાઇડમાંથી મળે છે એને આલ્ડીહાઇડ પરથી એસિટાલ કહેવામાં આવે છે અને જે કીટોનમાંથી મળશે એને કેટાલ કહેવામાં આવશે. તો આલ્ડીહાઇડમાંથી આપણને આ રીતની જે નિપજ મળે છે એને એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે કીટોનમાંથી આપણે નિપજ જોઈશું, પણ કીટોનમાં આપણે એક સ્ટેપ આગળ નીકળી જઈએ અને એની નિપજ સાયક્લિક તરીકે આપણે જોઈશું, ચક્રીય નિપજ એમાં જોઈશું. આવી જ પ્રક્રિયા કરવાની છે. તો હવે કોઈ કીટોન લીધો છે આપણે, કીટોનની આ જ પ્રકારની પ્રક્રિયા આપણે ઇથિલિન ગ્લાયકોલ સાથે કરીએ. તો ઇથિલિન ગ્લાયકોલ એટલે CH2OH. તો ઇથિલિન ગ્લાયકોલ અથવા તો આવા ઘણા બધા જે OH ધરાવતા સમૂહ છે એના સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આમાં સૌથી પહેલા આ H અને આ OH આ આખા છૂટા પડી જશે, અથવા તો અહીંયાથી આખો આ H અને અહીંયાથી આખો OH આમ છૂટું પડી જાય છે અને આમ છૂટું પડતા આપણા પાસે પાણીનો અણુ દૂર થાય છે. હવે આ પ્રકારમાં અહીંયા કાર્બનના પાસે બે બંધ છે આવી રીતે જોડાવાના. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો અહીંયા ઓક્સિજન છે, આ આખો OH અહીંયા નીકળી ગયો છે, અહીંયાથી આખો OH નીકળી ગયો છે, એટલે આ ભાગ કેવો બન્યો છે? OH નીકળી જતા પ્લસ બની ગયો છે અને અહીંયાથી H જતો રહ્યો છે, એટલે આ ભાગ નેગેટિવ છે. તો આ ભાગ અહીંયા જોડાઈ જશે. આ ભાગ જે છે આખો OH નીકળવા વાળો એ અહીંયા આવી જશે, CH2. બાકીનો આ બે વચ્ચેનું જોડાણ તો છે. આ રીતે આપણા પાસે ચક્રીય નિપજ મળે છે. આ ચક્રીય નિપજને આપણે ચક્રીય ઇથિલિન ગ્લાયકોલ કેટાલ તરીકે ઓળખીએ છીએ. ચક્રીય ઇથિલિન ગ્લાયકોલ કેટાલ તરીકે ઓળખીએ. તો જે સ્ટુડન્ટ્સ બહુ સહેલું છે. આના બે ભાગ પડે છે, એક બાજુ CH2 અને બીજી બાજુ CH2O જોડાઈ જાય છે અને આપણને આ રીતે ચક્રીય કેટાલ મળે છે. તો આ રીતે આપણે ચક્રીય કેટાલ પણ મેળવી શકીએ છીએ પાણીનો અણુ દૂર કરતા. તો ડિયર સ્ટુડન્ટ, આના ઉપરથી આપણે ઘણી બધી પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે જે પ્રક્રિયા જોવા જવાના છે એ પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. જો કે પ્રક્રિયા એક જ સ્ટેપમાં પતી જાય છે, પરંતુ એના ઘણા બધા કાંડ છે. એટલે હવે આપણું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં, કેન્દ્રના અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં હેડિંગ આવી રહ્યું છે E નંબર પર એમોનિયા અને તેના વ્યુત્પન્નો. એમોનિયા અને તેના વ્યુત્પન્નો. ડિયર સ્ટુડન્ટ્સ, એમોનિયા એટલે કોણ? તો એમોનિયા એટલે NH3 અને એમોનિયાના વ્યુત્પન્ન એટલે કોણ? NH2Z. જ્યાં Z અલગ અલગ વસ્તુ બનશે, જ્યાં Z શું બનશે? અલગ અલગ વસ્તુ બનશે અને પછી આ Z પ્રક્રિયા કરશે. તો આપણે અહીં આ વ્યુત્પન્ન જોવાના છે. કોના? એમોનિયાના. ઓકે, તો ચાલો એમોનિયાના અને તેના વ્યુત્પન્નોની યોગશીલ પ્રક્રિયા કેવી રીતે થાય એ સમજીશું. તો બધાથી પહેલા સ્ટેપ NH2Z
જેમાં Z બરાબર H મૂકી દઈએ તો એમોનિયા જ થવાનો છે. એટલે એમોનિયા હું અલગથી નથી લખતો, કારણ કે આમાં Z ની જગ્યા પર આપણે શું મૂકી દઈએ? H મૂકી દઈએ તો એ Z એમોનિયા જ થઈ જશે. આના બે ભાગ કયા કયા પડશે? તો આના બે ભાગ પડે છે NH વત્તા HZ. આના બે ભાગ કયા કયા પડવા જઈ રહ્યા છે? NH વત્તા HZ. ઓકે, તો આ જે ઓકે સોરી આના બે ભાગ પડશે NHZ વત્તા H. હા, પાર્ડન મી. આના બે ભાગ કયા કયા પડે છે? NHZ વત્તા H. ઓકે, આ NHZ માઈનસ બને છે, આ પ્લસ બને છે. નાઇટ્રોજન પર બે ઇલેક્ટ્રોન છે અને આ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન એને ન્યુક્લિયોફાઇલ બનાવે છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બનાવે છે. ઓકે, હવે આપણે આની પ્રક્રિયા કેવી રીતે થશે? તો આની પ્રક્રિયા આપણે કાર્બોનિલ કાર્બન સાથે જોવા જઈ રહ્યા છે. કાર્બોનિલ કાર્બન વત્તા NH2Z. કાર્બોનિલ કાર્બનના બે બંધ તૂટી ગયા. ઓકે, અને આ બે બંધ તૂટતા આપણે જાણીએ છીએ કે આ ન્યુક્લિયોફાઇલ છે એટલે NHZ અને આ OH. આવું આપણને એક મધ્યવર્તી નિપજ બને છે. પછી આ મધ્યવર્તી નિપજ માંથી અહીંથી હાઇડ્રોજન અહીંથી OH, આમ પાણીનો અણુ દૂર થઈ જાય છે. એટલે આપણા પાસે આ કાર્બોનિલ કાર્બન છે, આ બે બંધ ડબલ બંધ થઈ જશે અને NZ નામની પ્રોડક્ટ બને છે, જે નિપજ મહત્વની છે. તો એમોનિયા સાથેના વિયોગતનોમાં આ મુખ્ય પ્રક્રિયા છે. NH2Z એ NHZ અને H+ માં છૂટું પડી રહ્યું છે. કાર્બોનિલ કાર્બનની અંદર એક બાજુ O છૂટો પડે છે, એના સાથે કોણ જતું રહે છે? આ H જતું રહે છે, OH, અને NHZ નીચે આવી જાય છે. તો આ છે આપણા પાસે હાઇડ્રોજનની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાને હું સરળતા ખાતર એકદમ સીધી રેખામાં લખી દઉં છું, જેથી હવે પછી તમને ખ્યાલ આવશે કે શું થવા જઈ રહ્યું છે. તો આપણા પાસે પ્રક્રિયા હતી, અહીં હતું આપણા પાસે કાર્બોનિલ કાર્બન, જે પ્રક્રિયા કરી રહ્યું હતું NH2Z સાથે. અને આ પ્રક્રિયાથી આપણને ફાઇનલ નિપજ જ લખીશું, વચ્ચેની નિપજ કાઢી નાખીએ. છેલ્લામાં છેલ્લી નિપજ મળતી હતી આપણા પાસે ડબલ બોન્ડ કાર્બન અને અહીંયા ડબલ બોન્ડ N અને Z. આ ફાઇનલ નિપજ હતી. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પહેલી નિપજ અને છેલ્લી નિપજ. હવે અહીં આપણે એક ટેબલ બનાવી લઈએ કે Z શું બની શકે અને Z બનતા એનું નામ શું થાય પ્રક્રિયકનું. અહીંયા નિપજ શું બનશે અને નિપજનું નામ શું થાય. તો આ રીતે આપણે એક ટેબલ બનાવવાનું છે. સૌથી પહેલા આપણે જોઈશું ZH બને, તો આપણા પાસે આ ZH લખીએ એટલે NH3 થઈ જશે. તો આપણા પાસે નિપજ શું બનશે? NH બરાબર, C ડબલ બોન્ડ NH. આ C ડબલ બોન્ડ N નિપજને આપણે ઇમાઇન કહીએ છીએ. ઓકે, હવે અહીંયા NH3 લખવાના બદલે એનું નામ જ લખી દઉં છું, એ બનશે એમોનિયા. એટલે આપણને તમને બધાના નામ પણ આવડે. નંબર 2, H ની જગ્યા પર આપણે R લઈ લઈએ, તો આ થઈ જશે RNH2. RNH2 ને આપણે એમાઇન તરીકે ઓળખીએ છીએ, એટલે બને છે એમાઇન. અને અહીંયા આપણા પાસે નિપજ બનશે C ડબલ બોન્ડ NR, કારણ કે Z ની જગ્યા પર આપણે R મૂકી દઈએ છીએ, એટલે આ નિપજ બને છે. એને આપણે સ્કીપનો પ્રક્રિયક અથવા સ્કીપનો બેઝ તરીકે ઓળખીએ છીએ. તો આ સ્કીપનો બેઝ બને છે. ઓકે, ત્રીજા નંબર પર આપણે R ની જગ્યા પર OH લઈ લઈએ છીએ અને OH ને લઈ જતા આ થઈ જશે NH2OH. આ શું થઈ જાય છે? NH2OH. અને NH2OH ને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? ઓક્સાઇન તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રો, જો આ આપણા પાસે હાઇડ્રોક્સિલ છે બરાબર, અને આ NH2 એમાઇન છે, એટલે આપણે એનું નામ હાઇડ્રોક્સી એમાઇન એવું નામ આપી શકીએ. એનું નામ શું થશે? હાઇડ્રોક્સી એમાઇન. અને નિપજ શું મળશે આપણને? તો નિપજ મળશે NOH. નિપજ શું મળશે?
આ NOH અને આ NOH ને આપણે ઓક્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. ઓક્ઝાઇમ આનું નામ છે આપણા પાસે ઓક્ઝાઇમ. આ તમને ચોપડીના પાના નંબર 368 પર લગભગ જોવા મળશે. 368 ની આસપાસ આ એક ટેબલ આપેલું હશે. ઓકે, હવે આપણે પ્રક્રિયક તરીકે અહીંયા Z તરીકે બેન્ઝીન રિંગ પર NH લઈ લઈએ. તો બેન્ઝીન રિંગ પર NH જ્યારે લઈ લઈશું તો બેન્ઝીન રિંગ પર NH થઈ જશે. તે પહેલા એક બીજું લઈ લઈએ. આ બેન્ઝીન રિંગ પર NH લેતા પહેલા આપણે બીજું એક લઈ લેવું જરૂરી છે અને એ છે NH2. અહીંયા OH ની જગ્યા પર શું આવી જાય છે? NH2. એટલે NH2 થઈ જશે. NH2 ને આપણે હાઇડ્રેઝિન તરીકે ઓળખીએ છીએ. શાના તરીકે ઓળખીએ છીએ? હાઇડ્રેઝિન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણા પાસે N સાથે NH2 આવી જાય છે અને આ આપણા પાસે જે નવું નિપેજ મળે છે તેને હાઇડ્રેઝોન તરીકે ઓળખવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, તમને એમ થશે કે આટલું બધું યાદ રાખવાનું, તો આટલા બધામાં મેં હમણાં 4 લખ્યા છે એ યાદ રાખવાના છે. બીજાના 5, 6, 7 આપ્યા છે એને તમે યાદ રાખો નહીં રાખો એ ચાલશે. 5મો નંબર હું બતાવી દઉં છું. 6થો અને 7મો તમારે ચોપડીમાંથી જોઈ લેવાનું છે. બેન્ઝીન રિંગ પર NH લગાડી દેવું. તો બેન્ઝીન રિંગ પર જ્યારે આપણે NH લગાડીશું તો અહીંયા બેન્ઝીન રિંગ સાથે આવી જશે અને એને આપણે ફિનાઇલ હાઇડ્રેઝિન તરીકે, આ બેન્ઝીન આવે એટલે શબ્દ વપરાઈ જાય છે ફિનાઇલ હાઇડ્રેઝિન. અને અહીં આપણા પાસે નિપજ થઈ જશે. આ બેન્ઝીન રિંગ છે, એના ઉપર આ NH છે અને એ NH સાથે કોણ જોડાયેલું છે? N ડબલ બોન્ડ C. ઉલટું લખ્યું છે, C ડબલ બોન્ડ N અને NH બેન્ઝીન રિંગ. ઓકે, આને ફિનાઇલ હાઇડ્રેઝોન તરીકે ઓળખવામાં આવે છે. આને શાના તરીકે ઓળખવામાં આવે છે? ફિનાઇલ હાઇડ્રેઝોન. તો હું આશા રાખું છું કે તમને આ પ્રક્રિયાઓ સમજમાં આવી ગઈ. તો ફરીવાર આવતીકાલે મળીશું આવી પ્રક્રિયાઓ સાથે. ઓકે, આના સાથે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. હવે બીજી વધારાની પ્રક્રિયાઓ સાથે, ત્યાં સુધી હેવ અ ગુડ ડે.